તું છે ને હવે તારા ભાઈને સાવ ભૂલી જ ગઈ છો. અરે ના ના સાગર, એવું કંઈ નથી. એ તો ઘરમાં કામ વામ હોય એટલે બહુ ફોન કરવાનો ટાઈમ નથી મળતો. અને જ્યારે હું ફોન કરું છું ત્યારે તું બિઝી હોય છે. હા, એ વાત સાચી. ચાલ કે તને ફોન કરવાનો ટાઈમ નથી મળતો, હા વધારે પડતી કામમાં હોય છે. પણ કોઈ વાર છે ને ભાઈના ઘરે અવાય. હા, કોઈ દિવસ આટો મરાય, રોકાવા ન આવ્યા ને તો કાંઈ નહીં, સવારે અવાય ને બપોરે જતું રહેવાય. પણ આ તો એકવાર પરણાવી શું દીધી તને, તો ઘરે જ ભૂલી ગઈ છો ભાઈનું. અરે બસ બસ, કેટલો ગુસ્સો કરશે. એક તો એટલા દિવસ પછી આવ્યો છે તું અને આમ મને મારી ઉપર ગુસ્સો કર્યા હા, તો કરે છે. ગુસ્સો તો કરે જ ને. આ બેનને ભાઈની યાદ ના આવીને એટલે ભાઈ ખુદ બેન પાસે આવ્યો. હા તો એમાં શું થઈ ગયું? અવાય ને તારે પણ. હા, તો આવ્યો જ ને, હું જ આવ્યો. હા તો બસ, તો સંભળાવ નહીં કર. હા, એ બધું મૂક, એ બધી વાત તો થતી રહેવાની. તું કે હા, લગ્ન પછીનું તારું જીવન કેવું છે? આ ઘરમાં તને શાંતિ તો છે ને? હા, મારા જીજુ કંઈ કહેતા તો નથી ને? બાકી કહી દેજે હા, એનો વારો પાડી નાખું. શું બે ભાઈ બેન વાતો કરો છો? બસ કંઈ નહીં, જો ને હા બેનને મળવા આવ્યો અને પૂછતો હતો કે આ ઘરમાં તને બધું ફાવે તો છે ને? કંઈ વાંધો તો નથી ને? આજે તો મારા ભાભી બહુ હેપી છે નહીં? એમનો ભાઈ જો આવ્યો છે. હા તો લે, હું જ ને હેપી તો. કેટલા દિવસ પછી આવ્યો છે. ભાઈ તો ભાઈ, તમારી તબિયત કેમ છે? અરે મને શું થવાનું, એકદમ ફિટ એન્ડ ફાઇન છું. આ પોતાનું કામ કરવાનું અને ખાઈ પીને મજા મજા. તો ભાભી, હવે હવે તો આપણા ઘરમાં સારી સારી વાનગીઓ બનશે નહીં? તું તો એમ વાત કરે છે જેમ હું તારી માટે તો કંઈ બનાવતી જ નથી. બનાવો છો, પણ હવે તો ભાઈ માટે પણ બનશે ને તમારા? હા, અને તને પણ ખાવા મળશે. સાચું હા ભાભી. હા, કેટલા સમયે તમારા ભાઈ આવ્યા છે તમને મળવા, તમે પણ નતા જતા. હા હા, ઘર માટે તમે બહુ પોઝેસિવ થઈ ગયા છો. એ તો થવું જ પડે. પણ એ બધું મૂકો. સાંભળ સાગર, હું તારી માટે છે ને ચા લઈ આવું, ઠીક છે? મારા માટે કોફી. પાક્કું. ચાલ તું બેસ થોડીક વાર, હું લઈ આવું. હા સારું. હા. સાગર, હું શું કહું છું તમને કે તમે તો કેટલા સમય પછી આવ્યા છો નહીં? હા, એ તો આપણે ભાભી ભાભી નહીં, પણ આપણે કે બહાર જઈએ ફરવા? અરે પણ વાત સાચી કે હું ઘણા સમયે આવ્યો છું, પણ જો હા તું જે કરી રહી છે એ સારું ના લાગે. સાગર, એમાં શું થઈ ગયું? હા, કઈ ખોટી વસ્તુ થોડી છે. અને તમે અને હું કેટલા સમયથી આપણે એકબીજાને ઓળખીએ છીએ, તો આપણે સારા એવા ફ્રેન્ડ તો છીએ ને? હા, પણ તારી હરકતો જોઈને મને ફ્રેન્ડવાળી ફીલ તો જરાય નથી આવતી. હા, પણ હું શું કહું તને, જો હા તારા ભાઈને કે મારી બેનને કોઈને પણ કંઈ ખબર પડશે ને તો ખોટું બંનેને દુઃખ થશે. એના કરતાં આપણે છે ને હા ફ્રેન્ડ્સ છીએ ઓકે, પણ એનાથી આગળ કાંઈ વિચારીએ નહીં ને તો જ સારું છે. પણ જુઓ, એક મિનિટ, જુઓ, ભાઈ અને ભાભીને કોઈને કંઈ ખબર નહીં પડે, બસ. પ્રોમિસ પ્રોમિસ કરું છું ને તમને. હા, તારા ભાભી અને મારી બેન કોફી લેવા ગઈ છે. તો શું થઈ ગયું? હમણાં જો આવી જશે અને ભાળી જશે ને તો તકલીફ ઊભી થશે. ભાભી હજી નહીં આવે, હમણાં વાર છે, હજી ગયા છે. થોડીક વારમાં કોફી અને ચા ન બને. સાગર, વાતો કરો ને મારી સાથે. તમને એમ નથી થતું કે આપણે કેટલા સમય પછી મળ્યા છીએ તો વાતો કરીએ? વાતો કરવાની મને કોઈ વાંધો નથી, પણ હા વાતો તો મોઢેથી થશે. હાથ પકડીને વાતો કરવી જરૂરી છે? જો સાગર, તમે આવું કેમ કરો છો? હું કંઈ નથી કરતો. તું કે આ તારું સ્ટડી કેવું ચાલે છે અને તારી તબિયત તો સારી છે ને? એ બધું છોડ, આપણે મૂવી જોવા જઈએ. અરે મૂવી જોવા નથી જવું, હું બેનને મળવા આવ્યો છું ને, તો બેનને મળી લઈશ અને પછી ઘરે જતો રહીશ. ના, એમ ના ચાલે. આ તમારે મૂવી જોવા તો આવવું જ પડશે. હા વિચારીએ. હા અત્યારે નહીં, પણ પછી વિચારીએ. હા સારું, બેન મારી ચા બનાવે છે ને તો હું એની પાસે જઈને જ ચા પી લઉં. બેસો ને થોડીક. હે ભગવાન, હા ડોસીને ક્યાંય જપ નથી. આ બધા કહેતા હતા
કે તારા સાસુને કામ ન કરાવતી. મારા મમ્મી કહેતા હતા, પણ તમને કાંઈ હક જ નથી. લાવ હું કરી નાખું છું. એ ના, તને ખબર છે ને કે આ ખાટલો મારો જ છે. એક તો આ ચાદર ને આ ઓશિકાની ખોળ બે નાખ્યા હતા ને ધોવા, તો અત્યારે મેં જોયું તો હુકાઈ ગયા હતા. મેં કીધું લાવ ને હું સડાવી દઉં. આમાં કેવું થાય હિરલ, હા. આ જો તમારા કંઈક કપડાં લુગડા હોય ને તો તમારી વહુ ને એ બધાય બધું કરી નાખે, પણ હાલું મારું કોઈ અડવા ન આવે. અને આમેય તે મને એમ થાય કે હું જરાક મારું કામ કરું ને તો મને એમ થાય કે લે મેં કંઈક કામ કર્યું. અને જો હમણાં છે ને થોડાક દી પહેલાં મેં જોયું હતું અહીં ઓસાડમાં છે ને કીડીયું હતી, એટલે ખંખેરવું તો પડે ને બેટા. અને હું એમ કહું છું, આ ઘરમાં બધી હલચલ એની છે. આ રીતિકાનો ભાઈ આવ્યો છે? હા બા, સાગર આવ્યો છે, અસકાનો સાળો. આ એટલે તો આ ઘરમાં જો ને ધામધૂમ છે. એટલે તો મને એવું લાગ્યું કે આ અવાજ આવ્યા કરે છે, તો આ કોનો અવાજ છે? બા ઠીક. એટલે તો કહું છું, આ તમે જો કામ કરશો ને તો મને એમ લાગે છે કે સાગર એમ કહે છે ઘરે જઈને એના કે બિચારા ડોસીમાને કામ કરાવતા હતા. તું છે ને, હવે હું તને મારે કેવું, એ હું જો વાહણ ઘસતી હો, કપડાં ધોતી હો તો વાતું કરે. આવા નાના નાના કામ કરું એમાંય તે મારા કામ કરું ને એટલે કોઈ મારી રાવ ન કરે ને ફરિયાદ ન કરે અને ધોખો ઓરતોય ન કરે. બા તમારો જીવ કેવો વચવચ્યો છે. આ શાંતિથી આરામ કરતા હોય તો આ તમારી વહુ ભગવાનની દયાથી હારી છે. અને આ રીતિકા તો તમને ખબર જ છે બધું જ કામ કરે છે. આ કોઈક વાર બિચારી નહીં કરતી હોય, પણ એ તો નાની ઉંમર છે તો પછી ચાલ્યા કરે. ના હો, બોલતી જ નહીં. આ જો હાંજ પડે ને હું નીચે જાઉં ને બાકડે બેસવા તો રીતિકા અહીંથી ઝાડુય કાઢી નાખે ને અમારી સાદર બાદર બધુંય છે ને ઝાપટીને પાછી પાથરી દે તો એટલી પછી? ડાય છે. તો પછી શું કામ કરો છો તમે? એટલે ખીજાશે મને. થોડુંક તો મન કરવા દ્યો પણ. અને હું એમ કહું છું, હા આ સાગર આવ્યો છે હમ પણ બહુ ડાયો છે હો છોકરો. કેવું મજાનું મીઠું મીઠું બોલે. અને આવે ને એટલે ઈ મારી પાસે તો આવે જ તે મને પગે લાગે, મને કે બા તમારી તબિયત કેમ છે, સારું છે ને, હાલો ને થોડાક દી ઘરે, એવી રીતે વાત કરે મારી હારે. બોલ. તો સારું જ કહેવાય ને હા બા. તો. કેટલું માનપાન આપે છે તમને. સાચી નહીંતર વહુના આ ભાઈને છે હું કે વળી આવું માનપાન આપે. પણ એ એમ કહું છું, એનું આખું ઘર એવું છે. જો રીતિકાઈ ડાય, આ એનો ભાઈ ડાય અને એના માવતરે કેવા હારા. જ્યારે રીતિકા જાય ને તો તરત પેલા કે તારા ગઢા હું કેમ છે, એ એને છે ને અમારા જય શ્રી કૃષ્ણ કહેજે. અને હા જો એ તો કેતાય ભૂલી ગઈ. આ 11 આવે છે ને 5 દી પછી તે રીતિકાને કીધું હશે એણે કે તારા ગઢા આવું નહીં લેતી આવજે અહીં દર્શન કરવા. તો એ કહે કે હવે એના છે ને પગ બહુ નથી હાલતા, તો કે અમે ગાડી મોકલશું પણ એને લેતી આવજે. બોલ, એટલા હારા છે એ લોકો. તો બા અમે તો 5 આંગળીએ પુણ્ય નથી કર્યા. મને એમ લાગે છે કે તમારા 5 આંગળીના પુણ્યના કારણે જ આ રીતિકા બહુ મળી છે. હાચે તું જે ગણે ઈ, પણ આપણા છે ને પ્રભવના પુણ્ય હશે તો આ રીતિકા મળી આપણને. હાચે સોડી બહુ ડાય હો. અને આપણે એટલી એકદમ કામ ચોર છે. બા તમે એને કાંઈક કહો, આ મારી વાત તો એ માનતી જ નથી કામમાં. હિરલ, મારે કોઈને કાંઈ નથી કહેવું. કોઈ દૂધ પીતું છોકરું નથી. હંધાઈને ખબર પડે છે એને આ આપણી રીતિકા કામ કરતી હોય તો એને જોઈને એટલી ખબર ન પડે કે મારે કરવું જોઈએ. અને રીતિકા બોલે કેવું ધીમું ધીમું ને સરસ બોલે, આપણના કાનને સાંભળવાનું ગમે. અને ઓલી કાબર જેવી કલબલ કલબલ કરતી જ હોય. પણ ચાલ્યા કરે બા. પિયર છે ને એનું સાસરે જશે ને ત્યાં છે ને રીતિકા જેવી થઈ જશે. એકદમ ઝીણું ઝીણું બોલશે. કેમ કે ક્યાં જાય આ પારખીમાં જ કાન વીંધે. આ તમે તો મને ઘણી વખત કહેતા હોય. એ વાત સાચી, પણ તું છે ને ડબલ ઢોલકી છે. હમણાં હેતલીના વગોણા કરતી હતી અને મેં જરાક આડું કીધું તો કે લ્યો હશે. અરે આમ તે કાંઈ થોડું હાલતું હોય. જા હવે તારું કામ કર. અને હવે તમે આરામ કરજો, કઈ કામ કરતા નહીં. આરામ નહીં, ઓલો સાગર હોય ને તો એને કહેજે કે બા બોલાવતા હતા. સારું બા. હા જા. હાશ બસ હવે હું ઘડીક હુઈ જઈશ. એ મારી માં. ભાભી શું કરો છો? કંઈ નહીં, કંઈ શોધતી હતી. બોલો ને, શું થયું? શું શોધો છો? હેલ્પ કરું? ના ના, ચાલશે, હું શોધી લઈશ. સાગર ગયો? આઈ મીન તમારો ભાઈ ગયો? હા,
સાગર તો ગયો, પણ તમે શું કામ પૂછો છો? એટલા માટે પૂછું છું કે આ કેટલા દિવસ પછી તમારા ભાઈ આવ્યા હતા, તો તમારી ફરજ આવે કે એમને રોકવા જોઈએ, આમ જવા ના દેવાય. હેતલ, મેં મારી ફરજ પૂરી કરી લીધી. મેં કીધું એમને, પણ એમને કંઈ કામ હતું એટલે. પણ તમે આ બધું પૂછો છો સાગર માટે? કંઈ કામ હતું? ના ના ભાભી, કંઈ જ કામ નહોતું. એમ જ પૂછ્યું કે આપણા ઘરમાં કોઈક મહેમાન આવે ને તો આપણું ઘર છે ને હર્યું ભર્યું લાગે, અને મહેમાન જતા રહે ને પછી ઘરમાં ગમતું જ નથી, ખબર નહીં. હેતલબેન, આપણા ઘરમાં ઘણી બધી વાર ઘણા બધા મહેમાન આવે છે, પણ મેં જોયું કે સાગર આવે છે ત્યારે તમે કંઈક વધારે જ ખુશ થઈ જાઓ છો. ભાભી, ખુશ થવાનું કારણ એક જ છે કે એ તમારા ભાઈ છે, અને તમારા મહેમાન આવે એ મારા મહેમાન, એટલા માટે સાગર માટે થઈને હું ખુશ થાઉં છું. હેતલબેન, તમને ખબર છે ને કે આપણો સંબંધ કેવો છે? તમે તમારા મનની કંઈ પણ વાત મને કરી શકો છો. ભાભી, તમે મને આખરે પકડી જ લીધી ને. જો આ સાચું કહું ને ભાભી, તો સાગરને ખબર નહીં, જ્યારે જોયા ને ત્યારથી જ તે મારા મનમાં વસી ગયા છે. લવ કરું છું હું સાગરને. ખબર નહીં સાગર મને લવ કરે છે કે નથી. બસ હેતલબેન, બસ. જુઓ, આ વાતની મને ખબર જ હતી કે તમે તમારા દિલમાં સાગર માટે કંઈક ને કંઈક તો છે જ, પણ આજે તમે તમારી જુબાને કહી દીધી. હા તો ભાભી, તમે તો મારા ભાભી છો ને, પ્લીઝ મેરેજ માટે વાત કરો ને. ભાભી, આટલી હેલ્પ નહીં કરો મારી. હેતલબેન, બસ. મેં તમને શું કીધું? મારી વાત સાંભળો. આ શક્ય નથી, હં? અને હું તમારા ભલા માટે જ કહું છું. શું ભલું છે આમાં તમારું? કંઈ જ ભલું નથી. મને ખબર છે કે તમે ક્યારેય તમારા ભાઈનું સારું ઈચ્છતા જ નથી, એટલા માટે તમે ના પાડો છો ને. પહેલી વાર જોઈ છે આવી બેન મેં કે જે પોતાના ભાઈને લવ કરે છે, એ છોકરીને મેરેજ કરવાની જ ના પાડે છે. ત્યાં સુધી વાત તો પહોંચાડો. સાગર તમને પ્રેમ નથી કરતો. જ્યારે સાગર ના પાડશે ને ત્યારે જ હું આ વાત માનીશ. તમે ના પાડો ને, એમ નહીં ચાલે. જુઓ, હું સાગરની મોટી બેન છું, મને- એટલે મને ખબર છે કે એના દિલમાં શું છે ને શું નહીં, અને એટલે જ હું તમને ના પાડું છું. ના, તમારે સાગર સાથે વાત કરવી હોય મને કોઈ વાંધો નથી, પણ જો તમે એની સાથે લગ્ન કરવા માંગો છો તો એ શક્ય નથી. હું સાગર સાથે મેરેજ કરવા માંગુ છું. સાગર વગર હું 1 મિનિટ પણ રહેવા નથી માંગતી. અને રહી વાત તમારી, તો મને નહોતી ખબર કે મારા પ્રેમનો દુશ્મન મારા ભાભી જ થશે. તમે જ તે આડા આવશો. હેતલબેન, તમારો કોઈ દોષ નથી આમાં. આ ઉંમર જ એવી છે. પણ કંઈ વાંધો નહીં, તમારે જે વિચારવું હોય એ તમે વિચારી શકો છો. શું વિચારવાનું બાકી રાખ્યું છે તમે આમાં? મને એમ હતું કે મારા ભાભી છો, મારી હેલ્પ કરશો. ઘરમાં ને ઘરમાં સત્પણ થતું હોય તો તમે ના નહીં પાડો. ઉલટાનું તમે સપોર્ટ આપશો અમને. અને તમે તો તોડાવવા માંગો છો. કેવી બેન છો તમે જે તમારી ભાઈની ખુશી નથી જોઈ શકતા? હેતલબેન, હું તમને છેલ્લી વાર કહું છું, આ શક્ય નથી. મારે તમારું આ સાંભળવું જ નથી. તો ઠીક છે, તમે જાઓ ને સાગર જોડે વાત કરી લો. હા, વાંધો નહીં. આજ પછી ક્યારેય મને ના બોલાવતા. કાનાજી, કાનાજી, આ તમને એક જ પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના એ છે કે આ અમારા બા એટલે કે મારા સાસુ, એને છે ને જીવને શાંતિ આપજો. આખો દિવસ કાંઈક ને કાંઈક કામમાં સુલઝેલા જ રહે છે. કેટલી વખત ના પાડી છે કે કામ નહીં કરવાનું, તો પણ કરે છે. અમારી રીતિકાઓ કેટલી સારી છે,
અને મારી હેતલી બુદ્ધિ વગરની છે. પણ કાના આ તમને કમ્પ્લેન કરે પણ આ બીજાને કમ્પ્લેન તો ન જ કરાય ને. એટલા માટે હું તમને કહું છું કે આ હેતલીને સારી સદબુદ્ધિ આપજો કે છે ને કંઈક ડાઈ થઈને ઘરમાં રહે. મમ્મી મારે વાત કરવી છે. તે વાત કરવી હોય તો ભગવાનને પડદો મારી દેવાનો. ભગવાનને પીઠ ના બતાવાય ને એકચ્યુઅલી. તો આમાંય વાત થાય ને બેટા. મમ્મી હા. સાચું કહું ને હમ. તો હવે આ ઘરમાં હું બોજ બની ગયો એવું લાગે છે. આ બધું હું નાટક છે પાછું નવીન. બસ ને તમને હવે આ નાટક જ લાગે છે. હવે આ છોકરી ક્યારેય સિરિયસ બોલતી નથી અને આજે પાછી એમ કે હું બોજ બની ગઈ છું. કોની બોજ બની ગઈ? ભાભી માટે. ભાભી માટે હું બોજ બની ગઈ છું. ભાભી માટે બોજ બની ગઈ છે? હા. શું કર્યું તાર ભાભીએ કે તું એમ કહે છે કે બોજ બની ગઈ છું? ભાભી છે ને ભાભી હવે પેલા જેવા નથી રહ્યા. બદલાઈ ગયા છે મમ્મી, બદલાઈ. ચેન્જ થઈ ગયા છે ભાભી. તે સાસરે આવે અને વહુ બને ને ત્યારે બધી છોકરીઓ થોડા સમય પછી ચેન્જ થઈ જ છે. એમ નહીં છે નણંદ ભાભી વચ્ચેનો પ્રેમ હતો ને એ ભાભીએ ખતમ કરી નાખ્યો છે આજે. મને નહોતી ખબર કે મારા ભાભી મારી સાથે આવું કરશે. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ મને એ ખબર નથી પડતી કે હેતલ તું આવી બધી અજીબ અજીબ વાત કેમ કરે છે? તો શું કરું મમ્મી? શું મરી કર્યું? જવાનું મન થાય છે મને. એ હવે ગાંડા જેવી વાત કરે છે. સાચું જ કહું છું તમને. શું મારી જાન મન થાય છે? એવું તો શું થઈ ગયું કે તું મરવાની વાત કરે છે? આવી ક્યારેય વાત નથી કરતી ને હવે કહીશ શું થયું છે? તમને ખબર છે ભાભીનો ભાઈ આવ્યો હતો? ખબર છે. સાગર. તો શું? તો મેં તો જસ્ટ એમની પાસે નોર્મલ બેસીને વાતો કરતી હતી, કોલેજની, સ્ટડીની, જોબ, બિઝનેસ વગેરે વગેરે. ત્યાં ભાભી આવ્યા અને આવીને મને ઊભી કરી આમ કરીને અને કીધું કે તું મારા ભાઈ પાસે શું કરવા બેઠી છે? મારા ભાઈને બગાડવા માટે? આજ પછી ક્યારે મારા ભાઈની સામું જોતી પણ નહીં ને આવતી પણ નહીં. અને બહાર જો એમની સાથે વાત કરી છે ને મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. શું? હા, મને નહોતી ખબર કે ભાભી એમના ભાઈ સામે મારી આટલી બધી ઇન્સલ્ટ કરશે. એમણે કેટલી ઇન્સલ્ટ કરી મારી ખબર છે? ન બોલવાના વેણ બોલ્યા છે. પણ હું કઈ સાવ એવી નથી મમ્મી. જાણું છું હેતલ આટલી બધી દુઃખી શું કામ થાય છે અને પણ આ ઘરની વહુને લઈને. પણ રીતિકા તારી સાથે આવું વર્તન કેમ કર્યું? ખબર નહીં પણ ભાભી આજે જે કર્યું છે ને એ બહુ ખરાબ વર્તન કર્યું છે મારી સાથે. જાણું છું દીકરા. છો તમને પણ હવે હું બોજ લાગતી હોય ને તો હું આ ઘર છોડીને કહ્યું ને ચૂપ રેમ. તો પછી તમે ભાભીની સાથે વાત કરો. હા, હવે આ બાબત ને ધ્યાનમાં લઈને મારે પણ સિરિયસ થવું પડશે. કેમ કે આ ઘરની દીકરી સાથે જો વહુનો ભાઈ આવ્યો અને એની સામે આ દીકરીની ઇજ્જત ન કરતી હોય વહુ તો આના માટે મારે આગળ એક્શન તો લેવી જ પડશે. થેન્ક યુ સો મચ. તમે જે છો જે મને સમજી શકો છો. ભાઈ તો ભાભીની બોલી જ બોલે છે પોપટની જેમ. સારું તમે વાત કરો, હું જાઉં છું. તો એ તારો ભાઈ આવ્યો તેમ ને? હા. તો તાર મોઢું કેમ હાવ પડી ગયેલું તું? અરે ના ના કંઈ નહીં. ભાઈને મેં રોકાવાનું કીધું અને એને ના પાડી ને એટલે. લે અને પરાણે કહેવાય કાં છે ને રૂમમાં પૂરીને પછી તાળો મારી દેવાય એટલે ક્યાંય જાય જ નહીં. એને કામ હોય ને એટલે ના પાડી. નહીંતર તમને તો ખબર જ છે અમારા ભાઈ બહેનનો કેવો રિશ્તો છે. હા મને ખબર છે, બહુ સારી રીતે જાણું છું. તમે મજાક મસ્તી એટલી કરો પાછા. નાના હશો તો એ બહુ ઝઘડો કરતા હશો ને? ઝઘડો કયા ભાઈ બહેનમાં ન થાય? એ વાત એ હાચી. પણ સાચું કહું ને એ ઝઘડા જ પછી યાદ આવે અને એ ઝઘડા યાદ કરીને પાછું હસવું આવે.
સાચી વાત છે. અને બાળપણ તો બાળપણ છે. બરોબર છે. અને હું કહું, આ નવું ફિલ્મ આવ્યું છે, પછી આપણે એક દી ફિલ્મ જોવા જઈએ. હા બસ આ ઘરની વહુને મોઢે ચડાવો અરે પણ આમાં એટલે ન કરવાના વ્યવહાર આ ઘરમાં કરે. મમ્મી તમે આવી રીતે કેમ વાત કરો છો? અસ્કા, તારે આમ ભોળું બનવાની કાંઈ જરૂર નથી. અને તારી બાયડી જેટલી આમ ભોળી દેખાય છે ને એટલી છે નહીં. પણ અરે પણ કોઈ દિવસ નહીં ને, આજ કેમ આવું બોલો છો? એવું કર્યું છે, પૂછ તારી બાયડીને. રીતિકા, આ મમ્મી શું કહે છે? મને નથી ખબર. તને તો ન જ ખબર હોય ને. પણ મમ્મી થયું છે શું, મને કહો તો ખરા. હા, હે ભગવાન, આ કાચીનો તો રંગ બદલે દેખાય છે, પણ માણસો રંગ બદલે એ તો આજે ખબર પડી. અને એ પણ હા વ્હીલ જેમ ફરે ગાડીના એમ ફરી જાય 1 સેકન્ડમાં. જુઓ મમ્મી, તમે શું કહી રહ્યા છો મને સાચું ખબર નથી પડતી. એટલે તમે જે હોય એ સીધે સીધું કહી દો ને. શું થયું છે? તારો ભાઈ કઈ નવી નવાઈનો છે? કેમ? મહારાજા છે? કોઈ રાજ ચલાવે છે? શું કોઈ નેતા છે? ધારાસભ્ય છે? અને હોય ને તો તારા ભાઈને કહી દેજે કે આ ઘરમાં ક્યારેય પગ ન મૂકે. અરે પણ એને શું કર્યું? જો મમ્મી એ નાનો છે, એનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય. નાનો એટલે આ કોડિયામાં રમતો તો છે નહીં, એને બધી ખબર તો પડે જ છે ને. માઇનોર નથી, મેજર થઈ ગયો છે. હા પણ એણે શું કર્યું છે? કાંઈ તમારું અપમાન કરી નાખ્યું છે? મારું એના ભાઈ અપમાન કરે ને તો 1 સેકન્ડ ઊભો ન રાખું. જો કે મારી દીકરીનું અપમાન કર્યું છે, એટલે કે તારી બેનનું. અને એના ભાઈએ નહીં, પણ એના ભાઈની બેને. એટલે તારા ભાઈની સામે મારી દીકરીનું અપમાન કરતા તને સેજ પણ શરમ ન આવી? એટલો બધો હરખ આવી ગયો તો કે મારી દીકરીનું તારા ભાઈની સામે અપમાન કરી દીધું. વધારાની નથી મારી દીકરી, સમજી? અચ્છા, હવે સમજ પડી. એટલે હેતલબેને તમને કંઈ કીધું છે? શું કીધું છે એમણે? એ જ કે જે એની સામે તે કૃત્ય કર્યું છે. જુઓ મમ્મી, મેં એમની સામે કંઈ નથી કર્યું. હું એમને કંઈ નથી બોલી, એમનું અપમાન નથી કર્યું. એમને તમને શું કીધું છે એ તમે પ્લીઝ મને કહો. હા, તને બધી ખબર જ હશે, એટલે મારે આ વાતનું ક્લિયરિફિકેશન કરવાની જરૂર નથી. પણ કાન ખોલીને વાત સાંભળી લેજે. મારી હેતલ આ ઘરની દીકરી છે અને તું આ ઘરની વહુ છે. એટલે મારી દીકરી મનમાં આવે એની સાથે બેસે, મનમાં આવે એની સાથે વાત કરે. એમાં તારે કોઈ ઓબ્જેક્શન ઉઠાવવાની કોઈ જરૂર નથી, સમજી? તારા ભાઈ સાથે મારી દીકરી બેઠી હતી, એને તે જ કીધું હતું ને કે એની સામે વાત નહીં કરવાની, એની સાથે બેસવાનું નહીં. શું ફરક પડે છે એની સાથે બેસે તો? હા મમ્મી, હેતલબેન તમારી સામે જુઠ્ઠું બોલ્યા છે. મેં એમને વાત કરવાની કે બેસવાની ક્યારેય ના નથી પાડી. સાંભળ રીતિકા, મારે તારી આ કોઈ વાત સાંભળવાની અત્યારે જરૂર નથી. મેં તને કહ્યું ને એટલું ધ્યાન રાખજે. મારી દીકરીનું સેકન્ડ ટાઈમ અપમાન થયું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. તારી બાયડીને સમજાવી દે છે. શું વિચારો છો? કામ કરો ને, જે કામ કરવા આવ્યા હોય. હું એ જ કરું છું. આ તમને જોઈને લાગ્યું નહીં કે તમે કામ કરતા હોય એવું? શું કરું? એટલું બધું ટેન્શન આપી દીધું છે ને તમે, ઓહો. એટલે મારે વિચારવું પડે. તમારી માથે તો જાણે દુઃખના ડુંગરો તૂટી પડ્યા હોય એવી વાત કરો છો તમે. હા, એવું જ થયું છે. અને તમે અહીંયા શું કામ આવ્યા છો? કેવા? શું? મમ્મીએ જવાબ તો આપ્યો જ હશે ને તમને? મળી ગયો જવાબ? મમ્મીએ મને વાત કરી અને હવે તમે મને એમ કહો
કે તમે મમ્મીને જુઠ્ઠું કેમ બોલ્યા કે હું તમને મારા ભાઈ સાથે વાત કરવા નથી દેતી? હા, તો જેવું તમે કર્યું છે એવું મેં કીધું છે. આમાં જૂઠ શું બોલી હું? કંઈ જૂઠું નથી બોલી. હકીકત જ જણાવી છે મેં મમ્મીને. તમે હજી જુઠ્ઠું બોલી રહ્યા છો. મેં તમને સાગર સાથે વાત કરવા માટે કે એની સાથે બેસવા માટે ના નથી પાડી. તો તમે શું કર્યું મારી સાથે? મેં કેટલા સપના જોયા હતા ખબર છે તમને? પણ તમે મારા બધા સપનાઓને રાખ કરી નાખ્યા. તમને જરા પણ વિચાર ન આવ્યો કે મારી નણંદબાનું થોડું પણ વિચારીએ આપણે. તમે તમારી રીતના તે સેલ્ફિશ બની ગયા તો હું પણ મારી રીતે સેલ્ફિશ બની ગઈ. કહેવાય છે ને કે જે ડાળી ઉપર બેઠા હોય એ જ ડાળી હાથે કરીને કાપી. તમે એ જ વસ્તુ કરી છે ભાભી. આમાં મારો કોઈ વાંક નથી. તમે તમારી જાતે જ તમારા પગ ઉપર કુલ્હાડી મારી છે. એમ? તો તમને તમારી ભાભી ઉપર જરાય વિશ્વાસ નથી? ના, તમને નથી લાગતું કે જો મેં આવું કર્યું હોય તો કંઈક વિચારીને જ કર્યું હોય? શું વિચાર કર્યો હશે તમે? એ જ ને કે મારી નણંદે ઘરમાં જશે, મારું જવાનું બંધ થશે, મારી પ્રોપર્ટી બધી લઈ જશે. એ જ ને, તમારે તમારા બાપના ઘરની પ્રોપર્ટી જ જોતી છે. એટલા માટે જ તો તમે તમારા ભાઈ સાથે બેસવા ઉઠવાની, અને મેં તમને ત્યાં સુધીનું કીધું હતું કે હું લવ કરું છું, મેરેજ કરું છું, સાગર વગર રહી પણ નથી શકતી. તો પણ તમે મને ના પાડી. એક મિનિટ હેતલબેન, હું પાછું કહું છું, મેં તમને સાગર સાથે વાત કરવા માટે ના નથી પાડી. એની સાથે બેસવા માટે પણ મેં તમને ના નથી પાડી. જ્યારે તમે લગ્નની વાત કરી ત્યારે મેં કીધું કે લગ્ન કરવા શક્ય નથી. અને એ જવાબ આપશો મને? શું કરવા શક્ય નથી? શું કરવા તમે ના પાડી મેરેજ કરવા માટે? જો તમે વાત કરવા માટે ના નથી પાડતા, બેસવા ઉઠવા માટે ના નથી પાડતા, તો મેરેજ કરવા માટે શું કામ? એનો અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી. ના જ હોય ને ભાભી, કારણ કે તમે જુઠ્ઠા છો. તમારી રગે રગ ઓળખું છું. બસ એટલું જ ઓળખી શક્યા તમે તમારા ભાભીને? તો તમે કેટલું મને ઓળખી છે એ કોણ? મેં તમને ઓળખી છે એટલે જ મને ખબર પડી ગઈ કે સાગર માટે તમારા દિલમાં શું છે. હા, તો પછી એ દિલમાં શું છે એને દફનાવવાની જગ્યાએ એને બહાર કાઢવાનું હોય. જુઓ હેતલબેન, હું તમારી સાથે કોઈ બહસ કરવા નથી હા, તો માંગતી. મને શોખ થાય છે તમારી સાથે લપન છપ્પન કરવાનો. હેતલબેન, મને ખાલી એ જ વાતનું ખોટું લાગે છે કે તમે મમ્મીને જુઠ્ઠું બોલ્યા. મમ્મી મને બોલતા હતા કે હું ખોટી છું, જ્યાં ખોટું તો તમે બોલ્યા છો. હું ખોટું નથી બોલી, મેં સાચું જ કીધું છે. તમે જેવું મારી સાથે કર્યું છે એવું મેં મમ્મીને વાત કરી. એમાં શું થઈ ગયું? હું તમારા માટે તો બોજ બની ગઈ ને આ ઘરમાં. એટલા માટે જ તો તમે એવું કીધું. એવું જ છે. અને તમે મને આ ઘરની બહાર કાઢવા જ માંગો છો. ખબર છે મને સારી રીતે. તમારી દાનત મને ખબર છે. ખોરા ટોપરા જેવી છે તમારી દાનત. જો મારા મનમાં એવું હોત તો મેં તો તમારા લગ્ન જ્યાં હોય ત્યાં કરાવી દીધા હોત. જોવાની જ જરૂર ન પડી હોત ને. રહેવા દો ને. હા, તો મમ્મીને ખબર પડી છે એટલા માટે તમે નાટક કરો છો અમારી પાસે. પણ આ તમારો ડ્રામા છે ને, તમારી પાસે જ રાખજો. સારો ડ્રામા કરતા આવડે છે. મગરમચ્છ કે આંસુ. ઠીક છે, તમારે જે સમજવું હોય, જે કહેવું હોય એ કહો, મને કોઈ વાંધો નથી. કહેવાય ને, જ્યારે મગજ ઉપર પડદો લાગી જાય ને ત્યારે તમને કંઈ નથી દેખાતું, કંઈ સારા વિચાર નથી આવતા. એટલે તમારે જે વિચારવું હોય એ વિચારો. અને હા, તમને જો એવું લાગતું હોય ને કે હું તમને સાગર સાથે લગ્ન કરવા માટે ના પાડું છું, તો જાઓ જઈને સાગરને જ પૂછી લો કે એ તમારી સાથે લગ્ન કરવા માંગે છે કે નથી. જઈશ અને પૂછીશ. તમારે લપન છપ્પન કરવાની જરૂર નથી. આટલું કર્યું એ ઓછું નથી. અરે સાગર, તમે ક્યાં હતા? તમને ખબર છે હું ગોતીને પાગલ થઈ ગઈ. અરે પણ તારે શું કામ હતું વળી મારું કે તું મને શોધી રહી હતી? જુઓ સાગર, તમારું કામ હતું ને એટલા માટે જ તો તમને શોધી રહી હતી. પણ તમારી કોલેજમાં ગઈ તો તમે ત્યાં નહોતા, તો તમે ગયા હતા ક્યાં? જો
એ બધું પૂછવાનું તારે શું જરૂર છે? તું મને એ કહે કે તારે એવું તો વળી મારું શું કામ પડ્યું કે તારે મને એટલો બધો શોધવો પડ્યો? કોલેજે ગોતી મને, હા, બહાર ગોતવા નીકળી હતી. જુઓ સાગર, મારે તમને એક વાત કરવી હતી. હા તો બોલ ને, શું વાત કરવી હતી? હા, સાગર, જુઓ, તમે તમે મને ઓળખો છો ને, સારી રીતે ઓળખો છો ને? બસ આ વાત કરવી હતી? ના, અરે ગાંડા જેવી વાતો કરે છે. બધાને ખબર છે, મતલબ કે મને તો ખબર જ છે કે તું મારી બેનની, હા, નણંદ છે. સાગર, તમે મારા સ્વભાવને પણ ઓળખો છો, મને પણ ઓળખો છો, તો પછી મારી દિલમાં જે વાત છે એને કેમ નથી ઓળખી શકતા? જો શું વાત કરે છે ને મને કંઈ ખબર નથી પડતી. સાગર, એટલે તારે જે વાત કરવી હોય ને એ મને સીધે સીધી કહી દે. હા, જલેબીની જેમ ગોળ ગોળ ફેરવાની કોઈ જરૂર નથી. આપણે કેટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હા તો શું થયું? કારણ કે તું મારી બેનની નણંદ છે અને હા, મારી ફ્રેન્ડ જેવી છે, એટલે આપણે બે બેસ્ટ ફ્રેન્ડ જેવું છીએ. હા, તો આપણે આ બેસ્ટ ફ્રેન્ડને લવશિપમાં કરી શકીએ. હા, શું વાત કરે છે તું? તું કંઈ પણ વિચારે છે? હા, વિચાર્યા વગર જ બધું બોલે છે હેતલ. ના સાગર, જુઓ, હું તમને બહુ લવ કરું છું, બીકોઝ આઈ લવ યુ. પણ સાગર, એ વસ્તુ શક્ય નથી. હા સાગર, તમે કેમ નથી સમજતા? અરે તું કેમ નથી સમજતી? અરે મારામાં શું ખામી છે? મેં કીધું તને કે તારામાં કોઈ ખામી છે? તો મારો કઈ વાક? તારો કંઈ વાક નથી, તારામાં કોઈ ખામી નથી. પણ ખામી અને વાક ના હોય તો એનો અર્થ એ નથી કે હું તને સ્વીકારી લઉં અને તને પસંદ કરવા લાગુ. સાગર, તમે મારી ફિલિંગ્સને નથી સમજી શકતા. જો તું સમજવાની કોશિશ કર. જુઓ, તારી જે મારા પ્રત્યેની ફિલિંગ છે ને એ હું જાણી શકું છું, પણ મને તારા પ્રત્યે એવી કોઈ ફિલિંગ નથી. એટલે પ્લીઝ તું મને છોડી દે. અને બીજી વાત કે જો આપણે આ લગ્ન ગ્રંથિથી જોડાશું ને તો તારો અને મારો પરિવાર બંને હેરાન થશે. અને બીજી વાત એ છે કે મારા બેનને સાંભળવું પડે ને એવું મારે નથી કરવું. જુઓ સાગર, એવું ક્યારેય નહીં થાય. પ્લીઝ પ્લીઝ તમે હા પાડો ને. તમે કહેશો ને એ બધું કરવા તૈયાર છું. એ કહેવું આસાન લાગે, પણ જ્યારે એવું વીતે ને પ્રોમિસ. ત્યારે કોઈનો સાથ નથી આપતું. સાગર, પ્લીઝ પ્લીઝ સાગર, પ્લીઝ, હું ભીખ માગું છું તમારી પાસે. જો પ્લીઝ હું તને કહું છું કે તું મને છે ને આવી રીતે હેરાન કરવાની કોશિશ ના કર. તું સુંદર છે, દેખાવડી છે, સંસ્કારી છે અને મારા કરતાં પણ સારો છોકરો તને મળી જશે. મને તમે જોયા છે. હું લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ. જો આ તારી જીદ છે, પણ તું કે ને એમ બધું શક્ય ના હોઈ શકે. એટલા માટે કહું છું કે તારી માટે એ જ યોગ્ય છે કે તું મને ભૂલી જા અને તારી લાઈફમાં આગળ વધ. કોઈ સારો છોકરો ગોતી અને એની સાથે લગ્ન કરવાનું વિચારજે. અને બીજી વાત, આમ પણ હજુ તારી કે મારી કોઈની ઉંમર લગ્નની નથી. પહેલાં ભણતર પૂરું કર અને પછી આવા વિચારો કર. છો સાગર, હું તમારી નહીં ને તો કોઈની નહીં, પણ મને એક વાતનો જવાબ આપશો? શું તમારી લાઈફમાં મારા કરતાં પણ સારી છોકરી છે? હા કે ના? જો હેતલ, મારા લાઈફમાં ના તો કોઈ છોકરી હતી, ના તો કોઈ છે, ને ના તો ભવિષ્યમાં કોઈ હશે. તો પછી મારામાં શું ખામી છે? મેં કીધું ને તને સાગર, કે ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે કે હા, આપણે ધારીએ ને એવું શક્ય નથી બની શકતું. એટલા માટે હું પણ તને સમજાવું છું કે પ્લીઝ તું મારો પીછો કરવાનો છોડી દે. તારી લાઈફમાં આગળ વધ અને શાંતિથી અને સુખીથી રહે. ચાલ હવે મારે જવું છે, હું જાઉં છું. સાગર, હા, જીજુ જલ્દી આવે ને તો સારું. આજે તો એને બધી વાત જણાવી દેવી છે અને ચોખ્ખું કહેવું છે કે તમે તમારી બેનને સમજાવો કે
એ મારો પીછો છોડી દે. કારણ કે જો આવું ના કર્યું ને તો મને જ ભવિષ્યમાં તકલીફ પડે એવું છે. એટલે મારે જીજુ સાથે ક્લિયરિફિકેશન તો કરવી જરૂરી જ છે. હા સાગર, આ એવું તે શું કામ પડી હે કે અહીંયા બોલાવો પડ્યો, ઘરે ન હોય? જો જીજુ. જો મારી વાત સાંભળ, હા. આ પૈસા જોતા છે એવું અરે ના ભાઈ ના, મારે છે ને કોઈ પૈસા નથી જોતા. તો? અને આમ પણ પહેલેથી જ મારું તો એવું છે કે ખોટા ખર્ચા કરવા નહીં અને ખોટા પૈસા વેડફવા નહીં. કામ હોય ત્યાં પૈસા વાપરો, કંઈ વાંધો નહીં, પણ ખોટું છે ને ખોટું પૈસાનું નુકસાન નહીં કરવાનું. એટલે મારે છે ને પૈસા નથી જોતા, મારે કોઈ બીજી બાબતે જ તમારી સાથે વાત કરવી હતી ને એટલા માટે બોલાવ્યા છે. અને વાત રહી કે ઘરની, તો આ વાત જ એવી છે કે જો આપણે બહાર શાંતિથી કરીએ ને તો તમે પણ વાતને સમજી શકો અને મને સપોર્ટ આપી શકો અને આગળ શું કરવું જોઈએ ને એની મને દિશા દેખાડી શકો. એવી તે કઈ વાત છે, બોલને. જો જીજુ, મારે તમને આવી વાત તો ના કરવી જોઈએ, છતાં પણ હવે આ વાત ખોટી આગળ વધે અને તમારા પરિવાર અને અમારા પરિવાર વચ્ચે મતભેદ થાય અને એના કારણે મારી બેનને દુઃખ થાય ને એવું મારે નથી કરવું. જો સાગર, તારી બેનને કાંઈ દુઃખ થાય ને એવું તો હું કોઈ દિવસ ઘરે થવા નહીં દઉં. પણ કંઈ મારો વાંક હોય અને મને કંઈ કહેવાનું હોય તો તમ તારે કહી દે. અરે ના જીજુ ના, તમને છે ને મારે કંઈ નથી કહેવાનું અને તમારો વાંક હોઈ શકે કોઈ દિવસ. સાચું કહું ને તો હા, નસીબદાર છે મારી બેન કે તમારા જેવો પતિ મળ્યો છે. એકદમ સમજુ, સંસ્કારી અને આજ્ઞાકારી છે. હા, મારી બેનનું બધું ધ્યાન રાખો છો, એને બધી જરૂરિયાતો પૂરી કરો છો અને એને સાસરું પણ સ્વર્ગ જેવું મળ્યું છે. એટલે તમારા ઘર બાબતે કે તમારા બાબતે તો મને કોઈ વાંધો નથી. આ મારા હૈયે ધરપત છે. તો પછી કઈ એવી વાત છે જે તું કરવા માંગે છે? તમારી બેન. મારી બેન? હા જીજુ. સમજી ગયો. અમારી બેન છે, એણે મારા મમ્મીને વાત કરી, પછી મારા મમ્મી આવ્યા હતા, હું ને હા રીતિકા બેઠા હતા ને તો ઘણું સંભળાયું. એ જ વાત કરવી છે ને? છો જીજુ, વાત જાણે એવી છે કે તમારી બેન મને પ્રેમ કરે છે. અરે સાગર, તું આ કેવી વાત કરે છે? સાચું કહું છું જીજુ, હા તમારી બેન મને એક તરફી પ્રેમ કરે છે. મેં એને ઘણી સમજાવી કે તું જે આ કરે છે ને એ યોગ્ય નથી. આવું કરવાથી તારા અને મારા પરિવારની આબરૂ ખંડાશે અને લોકો વાતો કરશે. છતાં પણ એ સમજવા કે માનવા તૈયાર નથી. એણે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો હું તમારી સાથે લગ્ન નહીં કરું ને તો હું કોઈ સાથે લગ્ન નહીં કરું. હા, શું બોલે છે તું? હા જીજુ, મેં તો એને એવું કીધું કે હા આપણી ભણવાની ઉંમર છે અને આ ઉંમરે આવી બધી વાત કરવી ને આપણને શોભા નથી દેતી. તું સુધરી જા ને જે કરવાનું છે ને હકીકતમાં એ કર. પણ નહીં, એ સમજવા તૈયાર જ નથી કે મને ભૂલવા તૈયાર નથી. એટલે જીજુ, મેં તમને એ માટે બોલાવ્યા છે કે તમે પ્લીઝ તમારી બહેનને સમજાવો. એને કહો કે એ મારો પીછો છોડી દે, મને હેરાન કરવાનું રહેવા દે. અને આમ પણ જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મારી બેનને ખોટું દુઃખ થશે અને મારે એવું નથી કરવું. એટલે પ્લીઝ તમે મહેરબાની કરીને તમારી બેનને સમજાવવાની કોશિશ કરજો. સાગર, તું કાંઈ ઉપાધિ કરમાં, હું મારી બેનને સમજાવી દઈશ અને હવે પછી કોઈ દિવસ તારે યારે વાત નહીં કરે. હા, હું એને સમજાવી દઈશ. સારું, પણ જો પ્રેમથી સમજાવજો, ખોટા ઉગ્ર નહીં થતા. ભલે, મળીએ પછી. સારું. આ વહુ કેટલી ચાલાક નીકળી, ઘણી હોશિયાર છે.
હા જોતા તો એવું લાગે છે કે બહુ જ ભોળી હોય, સારા વિચારો ધરાવતી હોય, સંસ્કારી હોય, પણ જે અસ્કાએ વાત કરી છે ને એની પરથી લાગે છે કે આ વહુને બધી વાત કરી દેવી પડશે, ખુલાસો કરવો પડશે આ વાતનો, નહીંતર મેળ નહીં આવે. એના મનમાં સમજે છે શું એ કે આ ઘરની મહારાણી છે? આજ દિન સુધી તો મેં સહન કરી દીધું કે મારી દીકરીને ગમે તેમ બોલે, જેમ ભાવે તેમ વર્તન કરે, પણ આજે એણે એવું કામ કર્યું છે ને કે ગમે એટલા શબ્દો એને બોલું તો પણ એને સમજ તો નહીં જ પડે. છોડા બધી વાત, ખોટી મગજમાં લઈને ઘૂમ્યા કરું છું. એના કરતાં રીતિકાને બોલાવું છું અને બધી વાતો ફાઇનલ કરી દઉં છું. રીતિકા, એ રીતિકા, હા મમ્મી, અહીંયા આવ. આવી. હા મમ્મી બોલો ને. બેસ નીચે. મારે તારી સાથે વાત કરવી છે. એ વાતનો ખુલાસો કરવો છે કે તને બળતરા શેની થાય છે, અને એ પણ આ ઘરના લોકોથી. અરે હવે શું થઈ ગયું મમ્મી, મેં તમને કીધું ને, મેં હેતલબેનને વાત કરવા માટે ના નથી પાડી. બસ વાત કરવા માટે ના નથી પાડી, વાત બરાબર છે, પણ આ બીજી વાતને લઈને મારે ખુલાસો કરવો છે. શું થઈ ગયું હવે? તું અશોકને શું કહેતી હતી? અશોકે મને બધી વાત કરી છે. મારી દીકરી હેતલ તારા ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે, તો તને તકલીફ શું છે? કે તું તારા પોતાના સગા ભાઈનું સારું નથી વિચારતી? કઈ તકલીફ છે મારી દીકરીમાં? મારી દીકરી સારી નથી લાગતી? મમ્મી એવું કંઈ નથી. તો જુઓ, એમાં એવું છે કે અમારામાં સગામાં સગું એ નથી કરતા લોકો, અને હું પણ એ જ માનું છું કે સગામાં સગું નહીં કરવું જોઈએ. એનાથી ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય, એટલે જ. અને આ બધા ગાંડા હશે, તું એક જ ડાય. હા, કે બે બેનું એક જ ઘરમાં સાસરે હોય તો પણ ચાલે છે, તો તારા ભાઈના ઘરમાં મારી દીકરી કેમ ન ચાલે? મમ્મી જુઓ, અમારામાં છે ને આવા બધા કિસ્સા ઘણીવાર બન્યા છે કે જ્યાં લોકો સગામાં સગું કરે ને ત્યાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ થયા જ કરે. એટલે મારા ઘરમાં લોકો નથી માનતા કે સગામાં સગું કરવું જોઈએ. અને એમ પણ અત્યારે સાગરનું ભણવાનું ચાલુ છે, એટલે એના લગ્ન વિશે હજી સુધી કોઈએ કંઈ વિચાર્યું નથી. કેમ? આ લગ્ન પછી છોકરા અને છોકરી ભણી નથી શકતા? ભણે જ છે, પણ તને એમ છે કે મારી નણંદ મારા ભાઈના સાથે લગ્ન ન કરવા જોઈએ, બરાબર ને? મને નહોતી ખબર કે તું આટલી બધી ઝેરીલી હશે કે પોતાની નણંદનું, એટલે કે પોતાની બેન સમાન નણંદનું સારું નથી વિચારી શકતી. મમ્મી તમે આવું બધું શું કામ બોલો છો? અરે એવું હું શું કામ કરું? સાચું જ કહ્યું. મારી દીકરીનું સારું થાય છે તો તું જોઈ નથી શકતી. તું આ ઘરની વહુ છો કે દુશ્મન છો એ ખબર નથી પડતી, પણ સાંભળી લેજે કે તારી આ જે ઈચ્છાઓ છે ને એ પૂર્ણ નહીં થઈ. મારી દીકરી લગ્ન કરશે તો તારા ભાઈ સાથે જ, સમજી? મમ્મી પણ સાગરે હજી સુધી એના લગ્ન વિશે કંઈ નથી વિચાર્યું. એણે હજી લગ્ન નથી કરવા, એ પોતે જ મને ના પાડે છે. અને એવું હોય તો તમે બસ! આ ઘરમાં વર્ષોથી હું જે કહું છું એ ચાલ્યું આવે છે અને ચાલતું આવશે. મારે તારી સાથે આ જ ખુલાસો કરવાનો તો વાતનો થઈ ગયો. હવે તું તારું કામ કરવા જઈ શકે છે. ઠીક છે, કંઈ વાંધો નહીં. તમને એવું જ લાગે છે ને કે હું જ ખોટી છું, તો તમે જઈને સાગરને પૂછી લેજો. ઠીક છે? હેતલ, શું કામ બોલાવ્યું તે મને પાછો? સાગર, તમને મેં ડિસાઈડ કર્યું છે કે
વારે વારે હું નક્કી થઈને તમને પૂછું છું ને, પણ બસ ખાલી તમે મને એક વાતનો જવાબ આપી દો ને, એટલે ક્યારેય હું તમને નહીં પૂછું. બોલ, કઈ વાતનો જવાબ જોઈએ છે તારે? તમને તમારી લાઈફમાં કોઈ બીજી છોકરી છે? તમને કોઈ બીજું ગમે છે? હેતલ, તમને હું નથી ગમતી? ફરી ફરીને એક જ વાત ના કર. હું ખરાબ વ્યક્તિ છું? મેં તને પહેલાં પણ કીધું છે ને હજી પણ કહું છું કે મને કોઈ છોકરી પસંદ નથી. ના તો પહેલાં હતી, ના તો છે, અને ના તો ભવિષ્યમાં કોઈ હશે. ખોટું બોલો છો તમે. ખોટું હું નથી બોલી રહ્યો. ખોટું જ બોલો છો. જો તમારી લાઈફમાં કોઈ હોત જ નહીં ને, તો આટલી બધી આજીજી કર્યા બાદ પણ તમે મને ના ન પાડત. જો હેતલ, ઘણીવાર વ્યક્તિ એવી પરિસ્થિતિમાં હોય છે ને કે સામેવાળો વ્યક્તિ એને કદાચ ને ગમે એટલું કરગરે ને તો પણ સામેવાળા વ્યક્તિની વાત નથી માનતો. એનો મતલબ એ ત્યારે કે મારી વાત પૂરી થવા દે. ત્યારે સામેવાળા વ્યક્તિને એવું લાગે છે કે કદાચ આપણી સામે જે ઊભો છે ને એ નિર્દય છે, એનામાં દયા નામની કોઈ વસ્તુ નથી, પણ સમજી નથી શકતો કે જે આપણી સામે ઊભો છે ને એ વ્યક્તિ આપણું ભલું ઈચ્છે છે. એટલા માટે આ કહી રહ્યો છે. અને મારા કેસમાં પણ કંઈ આવું જ છે. ખોટું બોલો છો તમે. આ બધા જ તમારા નાટક છે. છે હોય એ હકીકત કોને? હું નથી ગમતી, હું ખરાબ છું, સુંદર નથી, તમારી લાયક, તમારી સાથે ઊભી રહેવાને લાયક પણ નથી ને. શું વાત કરે છે તું? એટલા હેતલ? માટે જ તો તમે મને આ નથી પાડતા ને. અરે જો હેતલ, એવું કંઈ જ નથી. લોકો તમને મેળા મારે કે કેવી છોકરી લઈ આવ્યો છો, તું આટલો બધો સારો, સુંદર અને છોકરી આવી, એવું એ કંઈ માટે જ તમે ના પાડો છો ને મને. જો હેતલ, અને રહી વાત તારી, તો તું છે ને સુંદર નથી એવું કોઈ કહેવાવાળો માત્ર આંધળો જ હશે. કારણ કે તું સુંદર છે, સંસ્કારી છે, અને જે ઘરમાં પરણીને જઈશ ને કદાચ એ ઘરને પણ સંભાળી લઈશ અને સ્વર્ગ બનાવી દઈશ. શું ફાયદો આ બધી વાતોનો? જે મને ગમતું વ્યક્તિ હોય એ જ મને આ ન પાડે. મારું સુંદર હોવાનું, સુશીલ હોવાનું કે ઘરને સ્વર્ગ બનાવવાનું કંઈ જ મતલબ નથી. હેતલ, અને સમજી જા. હજુ કહું છું. મને કારણ આપશો ને સાચું, ત્યારે જ હું સમજીશ. અને આજને આજ મારે કારણ જાણવું છે કે તમે મને શું કરવા રિજેક્ટ કરો છો. તને અત્યારે બધી વાત તો નથી કરતો, પણ એટલું જરૂર કહીશ કે જો મેં તને પસંદ કરી અને તે મારી સાથે લગ્ન કર્યા ને તો તું આખી જિંદગી પસ્તાઈશ. પસ્તાઈશ નહીં, મારી આખી જિંદગી સુધરી જશે. લાઈફ ટાઈમ હું તમારી સાથે રહીશ, ખુશ થઈ જઈશ, હેપી થઈ જઈશ, દુનિયાની બધી જ ખુશી મને અરે મળી એવું જશે. નથી. તને કઈ રીતે સમજાવું હું કે તું જે બોલી રહી છે, જે સમજી રહી છે ને એ કહેવું આસાન છે, પણ જ્યારે તને હકીકત ખબર પડશે ને ત્યારે તને પણ થશે કે આવા સમયે સંબંધ ના જોડાય. જો આવા વ્યક્તિ સાથે સંબંધ જોડીએ ને તો ભવિષ્યમાં પસ્તાવાનો જ વારો આવે. હાથમાં કાંઈ વધતું નથી. કદાચ તમે મને કહો કે ના કહો, પણ આવું તો ક્યારેય નહીં બને. હું ક્યારેય નહીં પસ્તાવ. સાહેબ, તને એવું લાગે છે ને કે હું તને ચીટ કરું છું, તારી સાથે સંબંધ નથી બનાવવા કારણ કે હું કોઈ બીજાને પસંદ કરું છું? હા, તો સાંભળ, કોઈ એવી વાત છે કે જેથી હું તારાથી સંબંધ બનાવવા નથી માંગતો. હા તો જણાવો ને શું વાત છે, જણાવશો મને એ વાત? હા, જણાવીશ, જરૂરથી જણાવીશ. હા તો બોલો. પણ આજે નહીં, કાલે બધાની સામે જ તને આ વાતની ચોખવટ કરીશ. હા, ડિસાઈડ કરી લો ઘરે જઈને કે શું બાનું બતાવવું ને શું ન બતાવવું, કઈ રીતે ખોટાને સાચું પાડવું, બધું જ નક્કી કરી લેજો, પછી જણાવજો. બહુ પ્રેમ બરાબર ગોઠવી દેજો બધું મગજમાં. બહુ પ્રેમ કરે છે ને મને, તો એ જ પ્રેમની કસમ ખાઈને કહું છું
કે કાલે બધાની સામે જે પણ કાંઈ બોલીશ ને એ બધું સત્ય હશે. સત્યની સિવાય કંઈ જ નહીં હોય. ખાલી એક દિવસ ખમી જાય એટલે તને ખબર પડી જશે કે શું કામ હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો અને તારી સાથે રહેવા નથી માંગતો. શું કામ બધાને બેસાડ્યા છે ક્યાં જાણી શકીએ? અને સાગર, મારી દીકરીમાં શું ખામી છે કે તું એની સાથે લગ્ન કરવાની ના પાડે છે? કે પછી આ તારી બેન રીતિકાએ મારી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી છે? જો આંટી, ના તો તમારી દીકરીમાં કોઈ ખામી છે કે ના તો મારી બેને હેતલ સાથે લગ્ન કરવાની મને ના પાડી છે. તો પછી તમને શું લાગે છે કે જો આપણે કોઈને પસંદ કરીએ તો આપણે એની સાથે લગ્ન એ માટે જ ના કરતા હોય કારણ કે એને આપણે પસંદ ના કરતા હોય? કદાચ ને તારી બેને ન ગમતું હોય એટલા માટે તને પઢાવીને મોકલો હોય? ના આંટી, ઘણી વસ્તુ એવી છે ને કે જે જ્યાં સુધી ખબર ના પડે ને ત્યાં સુધી વ્યક્તિને એવું જ લાગે છે કે સામેવાળું વ્યક્તિ ખોટું છે, પણ જ્યારે હકીકતની ખબર પડે છે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. સાગર, એક વાત પૂછું બેટા? આ તો મારા મનમાં આવ્યું એટલે પૂછું છું. તારી બેન અમારા ઘરમાં છે અને અમારી દીકરી તારા ઘરે આવે તો કદાચ તારી બેનને એવી તો શંકા નહીં હોય ને કે અમારી દીકરી તારા ઘરે કંઈક દુઃખી થાય અથવા તો તારા ઘરની અમને કંઈક ફરિયાદ કરે તો અમે રીતિકાને હેરાન કરીએ? અરે ના બા ના, હા કેવી વાત કરો છો? મારી બેનના મનમાં એવું કંઈ નથી. મારી બેને તો હંમેશા કીધું છે કે જો તને હેતલ પસંદ હોય ને તો એની સાથે લગ્ન કરી લે, કારણ કે હેતલ જેવી છોકરી તને ક્યારેય નહીં મળે. બસ કર સાગર. ના, સાચી વાત છે. અમારી હેતલ જેવી દીકરી કોઈને નહીં મળે. અને સાગર, જેવી અમારી આ રીતિકા છે ને, અમારા ઘરને ઢાંકીને બેઠી છે. બધા એની સાથે હસતી હોય, એનું માથું દુખતું હોય એને તાવ આવ્યો હોય છતાંય અમને ખબર નથી પડવા દેતી. એટલી સંસ્કારી છે. તો સ્વાભાવિક છે કે એનો ભાઈ પણ એટલો જ સારો અને સંસ્કારી હોય અને એટલા માટે તો અમે પણ વિચાર કરીએ જ કે હેતલને અમે તારી સાથે પરણાવીએ. રહેવા દો ને બા, સાગરને મારાથી કોઈ મતલબ છે જ નહીં. હું જ વન સાઈડ લવ કરી બેઠી. એમને તો કોઈ ફરક પડતો જ નથી. ક્યાંથી પડે? મને લવ કરતા જ નથી તો ફરક જ નથી પડવાનો ને એને. ના હેતલ, તો એ તારા વખાણ પણ ના કરતો હોત ને? ખોટા છે બધા. એ હકીકત જણાવવા આવ્યા છે કે એ બીજી છોકરીને પસંદ કરે છે ને એમની સાથે મેરેજ કરવા માંગે છે. અને કદાચ આ વાત એની બેનને પણ ખબર હશે. હા, એટલે જ તો ભાભીએ મને સપોર્ટ ના કર્યો. બહુ થયું હવે તમારા લોકોનું. ક્યારનું સાંભળી રહ્યો છું કે તમે મારી બેનને બ્લેમ કરો છો કે એની ભૂલ છે. ચલો, હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ થોડાક જ સમયમાં તમારી દીકરી વિધવા થઈ જશે તો તમને ચાલશે? શું બોલે છે સાગરા? તને કઈ ભાન છે એનું? અને આ કઈ વાત થઈ? અને શું કહે છે તું? આ જે બોલું છું ને એ સાચું બોલું છું. આમાં કંઈ ખોટું નથી બોલી રહ્યો. એટલે વાતનો ફોડ પાડો ને ભાઈ બેન તો ખબર પડે. આમ ગોળ ગોળ જલેબીની ગુચડાની જેમ વાત કરશો ને તો કાંઈ ખબર નહીં પડે. તો સાંભળો હવે, મને હેતલ પસંદ નથી એવું નથી. તો હું પણ હેતલને પસંદ કરું છું. તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે? કારણ કે મારે હેતલ સાથે લગ્ન કરીને એની જિંદગી નથી બગાડવી. એમાં જિંદગી ક્યાંથી બગડે? એકબીજાને પસંદ કરો છો, એકબીજાને પ્રેમ કરો છો. મને સારું, તો હવે તમને બધી વાત જણાવી જ દઉં.
જેથી કરીને તમારા મનમાં મારા પ્રત્યે ને મારી બેન પ્રત્યે જે અણગમો છે ને એ બધો દૂર થઈ જાય. તમારી દીકરી સાથે લગ્ન હું એ માટે કરવા નથી માંગતો કારણ કે મને એક જીવલેણ બીમારી છે જેનું નામ છે એલ્મોરિયા. હા, આ બીમારીમાં વ્યક્તિને થોડાક જ સમયમાં એના શરીરના અંગો કામ કરતા બંધ થઈ જશે અને મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. કદાચ ભગવાન કરે અને મારી પાસે વધારેમાં વધારે 1 જ વર્ષ છે. બોલો, છે તમને મંજૂર? એની કોઈ દવા તો હશે ને, એનો કોઈ ઈલાજ તો હશે ને? નથી. હા, એવી રેર બીમારી છે કે હજુ કોઈ વૈજ્ઞાનિકે આ બીમારીની દવા નથી શોધી. બધા ડૉક્ટરે હાથ ઊંચા કરી લીધા છે. કીધું છે કે તમારી પાસે જે પણ કાંઈ સમય છે ને એ સમય ખુશીથી વિતાવો. બોલો, તો આવા સમયમાં અને આવી બીમારી સાથે હું કઈ રીતે તમારી દીકરીને લગ્ન માટે હા પાડી દઉં? કઈ રીતે એની જિંદગી બરબાદ કરી દઉં જ્યારે મને ખબર છે કે 1 જ વર્ષમાં કદાચ મારું મૃત્યુ થઈ શકે છે? બસ બસ સાગર, ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યાં ડૉક્ટરો હાથ ઊંચા કરી દે છે ને ત્યાં કોઈને કોઈની દુઆ તો લાગી જાય છે અને કદાચ આયુષની દોરી લંબાઈ પણ જાય. અને હું તો કહું છું, ભલે તારા ને હેતલના લગ્ન ન થાય પણ મારી ઉંમર તને લાગી જાય, અમારી દુઆ તને લાગી જાય અને તારી આયુષની દોરી લંબાઈ જાય બેટા, લંબાઈ જાય.